જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? ઘણા સમયથી આપણે નથી મળ્યા. શું કહેવાય કે એસએસસી ફોરેસ્ટની અપડેટ બાબતે કે હું ખુદ એટલો બિઝી હતો ને એટલા માટે હું તમારા માટે કંઈ બી અપડેટ લાવી શક્યો. પણ મેં જેટલી બી કમેન્ટ્સ આવી હતી એ કમેન્ટ્સને મેં ગો થ્રુ કરી છે એન્ડ જેટલી બી ઇમ્પોર્ટન્ટ કમેન્ટ્સ હતી ને, જે કોમન સવાલ હતા એ કોમન સવાલ લીધા છે અને ઇમ્પોર્ટન્ટ સવાલ લીધા છે. તો આજે હું આ વિડીયોમાં એ 10 થી 12 સવાલ એના જવાબ આપવાની કોશિશ કરીશ કે જે લાસ્ટ સન્ડેમાં હું તમારા જોડે લાઈવ રૂબરૂ ના થઈ શક્યો. એના માટે માફી માંગુ છું મિત્રો, પણ ખૂબ જ કામમાં હતો એટલા માટે હું ત્યારે લાઈવ ના થઈ શક્યો. પણ આ સન્ડે આપણે જરૂરથી લાઈવ થવાની પૂરેપૂરી કોશિશ કરીશું. આ વિડીયોમાં હું એ 10 થી 12 સવાલ લેવાનું છે કે જે એસએસસી, આર્મી, ફોરેસ્ટ ને લગતા જરૂરી ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે જે તમારા જવાબ હું તમને આપી બી નથી શક્યો. તો આ વિડીયો દ્વારા એનો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. તો મિત્રો, હોપ છો તમને આમાંથી કંઈ બી માહિતી મળે. અગર જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્રો હોય શેર કરાવડાવજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ સવાલ છે એસએસજીડીની બાબતે કે સર એસએસજીડી માટે ફોર્મ ભરવાના છે તો ક્યારથી ચાલુ થશે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તો તમારે જાણ ખાતર કહી દઉં કે જે એસએસજીડી હતી ને મિત્રો 2025, બરાબર, એના ફોર્મ જે ચાલુ થવાના હતા એ 27 થી 28 ઓગસ્ટે ચાલુ થવાના હતા, બરાબર. તો એ થયા નથી, પણ ઓફિશિયલ વેબસાઇટમાં અપડેટ આવી છે કે 5 સપ્ટેમ્બર, યસ 5/9, બરાબર, 5 સપ્ટેમ્બરે પાછા ફોર્મ સ્ટાર્ટ થઈ જશે. યસ, પાછા ફોર્મ જે છે એ સ્ટાર્ટ થઈ જશે મિત્રો. તો ટેન્શન લેવાની જરૂર નથી. તમારો ફોર્મ 5 તારીખેથી શરૂ થઈ જશે તો વહેલી તકે ફોર્મ જરૂરથી ભરી દેજો. ઓકે, નેક્સ્ટ સવાલ લઈએ. એ છે ફોરેસ્ટનો. સર ફોરેસ્ટમાં જગ્યા વધશે કે નહીં? ફોરેસ્ટમાં જગ્યા વધશે કે નહીં એનું હજુ હાલ પૂરતી તો અપડેટ કંઈ આવ્યું નથી. પણ હવે આપણે વિચારીએ કે સર જગ્યા વધશે કે નહીં, કેમ કે જો જગ્યા વધશે તો મેરિટ હજુ નીચું જશે. યસ, જગ્યા વધશે તો મેરિટ નીચું જશે, પણ ખરેખર શું વધવાની છે ખરી, બરાબર. તો એનું હાલ પૂરતું કોઈ અપડેટ નથી. પણ યસ, પૂરેપૂરું એવું લાગે છે કે મેકઅપમાં તો 400+ જગ્યા બતાવે છે કે 400+ જગ્યાએ ફોરેસ્ટ જે છે એ બરાબર વધવાની શક્યતા છે. પણ ઓફિશિયલી આવ્યું નથી, કેમ કે ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી એ ફાઇનલ ડિસિઝન લેવામાં આવશે કે જગ્યા વધારવી છે કે નહીં, બરાબર. તો એ ડિસિઝન હાલ પૂરતી મોકૂફ છે, પણ ક્યારે લેવાશે ક્યારે નહીં એ તો હવે આગળ જ ખબર પડશે. પણ યસ, જગ્યા વધવાના આસાર છે, બરાબર. નેક્સ્ટ સવાલ લઈએ. નેક્સ્ટ સવાલ એક વિદ્યાર્થી મિત્રોને એવો હતો, ફોરેસ્ટના બાબતે જ હતો કે સાહેબ 25 ગણામાં નામ નથી તો તૈયારી કરાય કે નહીં? એવું લાગે છે કે 25 ગણામાં તો જગ્યા ભરાઈ જશે તો તૈયારી મૂકી દીધી છે. તો આ વિડીયો દ્વારા મિત્રો તમને હું બસ એટલું જ કહેવા માંગીશ કે તૈયારી મૂકતા નહીં. તમને એવું લાગે છે કે 25 ગણા બોલાવી લીધા છે તો શું હવે એ ભરાઈ જશે? એવું બિલકુલ જરૂરી નથી. 25 ગણા ભલે બોલાવી લીધા હોય તો પણ જગ્યા નહીં ભરાય મિત્રો. એને વધારે બોલાવવા જ પડશે. અને તમને બી ખબર છે કે જે RFID ચીપ જે છે, બરોબર, એ 50,000 વિદ્યાર્થીઓને રાખે છે. શું કામ 50,000 રાખી છે? એમને થોડી રાખી છે, બોલાવશે, બરાબર, જરૂરથી બોલાવશે. અને તમને એ બી કહી દઉં કે એ જ્યારે ગ્રાઉન્ડ શરૂ થઈ જશે ને, એટલે જેવું ગ્રાઉન્ડ પૂરું થઈ જશે તો એને આઈડિયા આવી જશે ને તો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ બોલાવી લેશે, બરાબર. તો તમારે હિંમત છોડવાની નથી, હિંમત મૂકવાની નથી. તમારે તૈયારીને કન્ટિન્યુ રાખવાની છે મિત્રો. તૈયારી છોડતા નહીં, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું. આવું ના કરશો, તૈયારીને તમે કન્ટિન્યુ રાખજો. નેક્સ્ટ સવાલ લઈએ. આર્મીની બાબતને છે, બરાબર. આર્મીની ભરતીમાં તમારા ગ્રુપમાંથી રીમેડિકલમાંથી કેટલા પાસ થયા છે? હા, જો એ અપડેટ આવી ગઈ છે. અમારા ગ્રુપમાંથી 2 બોયઝને રીમેડિકલ આવ્યું હતું, બરાબર. તો એ રીમેડિકલમાં બંનેનું રીમેડિકલ ક્લિયર થઈ ગયું છે. યસ, બહુ ખુશીના સમાચાર સાથે મારે તમને કહેવું પડે છે કે બંનેનું રીમેડિકલ ક્લિયર થઈ ગયું છે. એકને સુપર એક્સલન્ટ લાગ્યું હતું, બરાબર, એકને ગુડ આવ્યું હતું. તો એ બંનેનું રીમેડિકલ ક્લિયર થઈ ગયું છે. ટેન્શન હતું પણ રીમેડિકલ ક્લિયર થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં એમનું રિઝલ્ટ પણ આવશે કે જે આપણા ગ્રુપમાં રહી અને તૈયારી કરી હતી એની એક બોયઝને તો લાસ્ટ ભરતી હતી અને બહુ આશા અપેક્ષા સાથે મારા ગ્રુપમાં આવ્યો હતો કે સર હવે લાસ્ટ ભરતી છે, શું કરું? મેં કીધું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. એનું બેસ્ટ આપ્યું અને એ પાસ થઈ ગયો છે. હવે જોઈએ કે ફાઇનલ રિઝલ્ટમાં એનું નામ આવે કે નહીં. ઓકે, એના પછીનો નેક્સ્ટ સવાલ છે ફોરેસ્ટનો. સર 40 ગણાનું લિસ્ટ યાદી ક્યારે આવશે? 40 ગણાની લિસ્ટની યાદી મિત્રો દેખો અત્યારે ઓલરેડી 25 ગણાની તો આવી ગઈ છે. જો મેં કીધું ને તમને પહેલા કે હવે એ લોકો આ ગ્રાઉન્ડની જે તૈયારી છે ને એ 25 ગણાની શરૂ કરાવી દેશે. યસ, એ આ જે ભરતી ફોલો કઈ રીતના થશે ખબર છે તમને? લાસ્ટ વાળું જે ભરતી હતી એ કઈ રીતના હતી કે લિસ્ટ અપડેટ કરતા હતા અને બોલાવતા હતા, પાછું લિસ્ટ અપડેટ કરતા હતા અને બોલાવતા હતા. આ વખતે એને બંને મિક્સ કર્યું. શું કર્યું છે? લિસ્ટ અપડેટ પહેલાથી કરી નાખ્યું છે 25 ગણાનું, બરાબર. પણ હવે એને ખબર છે કે આમાંથી ભરાશે ને જગ્યા, એટલે 823 જેટલી જગ્યા છે એ ભરાશે નહીં. તો હવે એ જ્યારે પણ ગ્રાઉન્ડ શરૂ થઈ જશે ને
પછીના બીજા વિદ્યાર્થીઓને બોલાવશે, ત્યાં સુધીમાં વેકેન્સીનું પણ કંઈ અપડેટ આવશે, પણ એ દરમિયાન એ લોકો વિદ્યાર્થીઓને બોલાવશે જરૂર. તો ચિંતા નહીં કરશો, તૈયારીને જરૂરથી ચાલુ રાખજો. નેક્સ્ટ સવાલ છે, હું અગ્નિવીરમાં પાસ છું એન્ડ એસએસસીમાં 115 માર્ક્સ છે, સારું કહેવાય, તો કેમાં જાઓ? આ વિદ્યાર્થી મિત્રોનો સવાલ એવો હતો કે અગ્નિવીરમાં પાસ છે એન્ડ એસએસસીમાં પણ 115 માર્ક છે. તો દોસ્ત હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે કઈ રીતના લેવું છે. તમારે આ ડિસિઝન એકલો એવું હું જવાબ ના આપી શકું ડાયરેક્ટલી તમને, બરાબર. આ ડિસિઝન તમારે તમારા પર્સનલ કરિયરના આધારે પર લેવો પડે, બરાબર. તમારે ફેમિલીને ધ્યાનમાં રાખીને પણ લેવો પડે, બરાબર, કે આગળનું વિચારીને પણ લેવું પડે. દેખો, કેમ કે અગ્નિવીરનું જે છે એ 4 વર્ષની સ્કીમ છે, બરાબર, પણ 25% તમે આવો તો તમને પાછું નેક્સ્ટ સર્વિસ તમને આગળ કન્ટિન્યુ કરવા મળે. પણ એસએસસીમાં એવું નથી. એસએસસીમાં ઉંમર જે છેલ્લે સુધી હોય છે 55-57 સુધી, બરાબર, તો ત્યાં સુધી સર્વિસ કરવી પડે ને બરાબર રહેવું પડે. એ તમારા ઉપર ટોટલી તમારા ઉપર આધાર રાખે છે કે તમારે આગળ શું કરવાની ઈચ્છા છે. 4 વર્ષ જ કરવી છે કે પછી એને આગળ વધારવી છે, બરાબર. અને થોડો ઘણો ઇન્ટરેસ્ટનો પણ વિષય હોય છે, બરાબર. તો એ બી તમારે બધી વસ્તુને ધ્યાનમાં રહી અને પછી ડિસિઝન લેવાનું હોય છે, નહીં કે કોઈ પણ ડાયરેક્ટ એ રીતના. હોપ્સ તમને આમાં સમજાવવાનું હશે મિત્રો. ઓકે, નેક્સ્ટ સવાલ છે ફોરેસ્ટનો છે. સર, હાઈકોર્ટમાં પિટિશનની અફવા છે કે ખાલી થઈ છે? સર, પિટિશન થઈ છે પણ હજી એમનું કોઈ અપડેટ આવ્યું નથી. પિટિશન જરૂરથી થઈ છે, જોઈએ હવે આગળ શું થાય છે. સ્ટે મને નથી લાગતો કે સ્ટે લાગે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે હવે એમાં શું થાય છે. નેક્સ્ટ સવાલ છે એસએસજીડીનો વિદ્યાર્થી મિત્રોનો. હવે શું કરવું એ જ કંઈ ખબર નથી પડતી. સર, ઓછા માર્ક્સ છે તો નેક્સ્ટની તૈયારી કરવી કે પછી મતલબ આને જ કન્ટિન્યુ કરવી, રનિંગને કન્ટિન્યુ કરવું? આ વિદ્યાર્થી મિત્રોનો સવાલ ખૂબ જ જેન્યુઅન પણ છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે હજી બી મૂંઝવણમાં છે, એસએસસીના વિદ્યાર્થીઓ કે જેમને ખબર નથી કે હવે આગળ શું કરવું જોઈએ. તો મારો આ જવાબ આ વિદ્યાર્થી મિત્રને એટલો જ છે કે અગર જો તમારે 2 થી 3 ક્વેશ્ચનની પર લીડ છે ને મિત્રો, બરાબર, તો હું એવું કહીશ કે પોતાનું આમાં ગ્રાઉન્ડ દેખો. 5 કિલોમીટર એવું થોડું છે. મેં તમને કીધું હતું કે આપણા ગ્રુપમાં એવા બી વિદ્યાર્થીઓ છે, બરાબર, કે જે માર્ક્સ છે 120 છતાં પણ રનિંગ કરે છે અને પાછી બીજી એક્ઝામની તૈયારી બી કરે છે. યસ, એવા બી છે આપણા ગ્રુપમાં કે માર્ક્સ છે તો બરાબર, તો એ છતાં પણ એ ફિઝિકલની તૈયારી કરે છે અને રીડિંગની તૈયારી કરે છે. તો તમારે માર્ક ઓછા હોય તો તમારો સવાલ જ નથી પેદા થતો ને કે તમારે તૈયારી કરવી કે નહીં કરવી. તમારે તૈયારી કરવાની જ છે, કેમ કે આમાં તમારી ચોઈસ પ્રમાણે તમને નહીં મળે. એ બી ક્લિયર છે, બરાબર. તો તૈયારી તમે ચાલુ રાખો ને. એક બધું 5 કિલોમીટર દોડો ને મિત્રો, શું કામ એટલું વિચારોમાં છે? આપણે 5 કિલોમીટરની તૈયારી કરવી એટલી બધી કંઈ મુશ્કેલી નથી. એના પછીનો છે આર્મીનો સવાલ છે. એઆરઓ અમદાવાદનું રનિંગ 21 સપ્ટેમ્બરથી જ છે, તો લેટ નહીં થશે ને રાજસ્થાનની જેમ? નહીં, એઆરઓ અમદાવાદનું જે ગ્રાઉન્ડ છે એ 21 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ જશે, એ તમને બી ખ્યાલ છે. તો એ પોસ્ટપોન નહીં થાય, કેમ કે ઓફિશિયલ અપડેટ નથી આવ્યું. ઓફિશિયલ વેબસાઇટ મેં ચેક કરી છે, ઓફિશિયલ નથી કંઈ આવ્યું. આપણું રનિંગ જે ડેટ છે એ ડેટથી સ્ટાર્ટ થશે, તો તમે તૈયારીમાં લાગી જજો. હજુ બી રેપિટેશન ન કરાયું તો એમાં ઉતરી જજો, બરાબર. 20 દિવસ છે તમારી પાસે, તો 20 દિવસમાંથી 15 દિવસ 2 વીકનું શેડ્યુલ પૂરેપૂરું લગાવી દો, જોર લગાવી દો, બરાબર. કેમ કે ખબર નહીં કેવું ગ્રાઉન્ડ આવશે કેવું નહીં. તો તૈયારી ફૂલ ફોર્સથી કરજો મિત્રો, બરાબર. એવું કંઈ વેઇટ નહીં કરતા કે ડિલે થશે, એવું નહીં થશે. તૈયારીમાં રાખજો મિત્રો. અને લાસ્ટ, તમારે ત્યાં લિમિટેડ બેસ છે કે ફોરેસ્ટની ને એસએસસીની? યસ, આપણે ત્યાં લિમિટેડ બેસ રાખી છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે તમને ખબર છે કે હોસ્ટેલની પણ આપણે સુવિધા કરી છે. તો હોસ્ટેલ માટે પણ સુવિધા છે, એ બી વિદ્યાર્થીઓ આવી ગયા છે, ઘણા વિદ્યાર્થીઓ આવી ગયા છે. અને બસ મારે લિમિટેડ રાખવી છે, મારે ટોળા ભેગા નથી કરવા. એટલા માટે, કેમ કે પછી એ ટોળા ભેગા કરવાનો કોઈ મતલબ નથી. લિમિટેડ બેસ રાખવી છે, ક્વોલિટી ઉપર કામ કરવું છે, ક્વોન્ટિટી ઉપર નહીં. તો બસ, અગર જો તમે બી નવા હોય ને જોઈન કરવું હોય, ફોરેસ્ટ હોય, એસએસસી હોય, પોલીસ હોય, તો પ્લીઝ વેલકમ, બરાબર. એડ્રેસ આપણું છે ગીર સોમનાથ કોડીનાર, બરાબર. અને નંબર હું આપી દઈશ, એમાં સંપર્ક કરી લેશો. બાકી કંઈ બી સવાલ હોય તો પ્લીઝ કમેન્ટ્સ કરજો, હું જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. ટ્રાય કરીશું કે આપણે આ વીકમાં જલ્દીથી મળીએ લાઈવમાં. ઓકે મિત્રો, બાકી કંઈ બી સવાલ હોય તો પ્લીઝ કહેજો. અને નવા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.